તો બીજી તરફ રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસની ઉગ્ર રજૂઆત, જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચ અંગે રજૂઆત, કોંગ્રેસના કોર્પોરેટર બાકી રહેલા ચૂકવણી અંગે પ્રશ્ન પૂછશે, કુલ 63 જેટલા સવાલ જનરલ બોર્ડ દરમિયાન પૂછાશે, સમય મર્યાદા ન હોવાથી જનરલ બોર્ડ સાંજ સુધી ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ યોજાવાનું છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે। વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પોતાના પ્રશ્નો રજૂ કરવાના છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને લઈને ક્યાંક ને ક્યાંક શું મુદ્દાઓને લઈને વિરોધ કરવાનું છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર। શું મુદ્દાઓને લઈને આ જનરલ બોર્ડમાં ચર્ચા કરશો? જનરલ બોર્ડમાં જે અમારો તો એ મુદ્દા છે કે જે જંગલેશ્વરમાં જે 5 મહિના પહેલાં જે ડિમોલેશન થયેલું હતું કે આ ડિમોલેશન માટે મેયરશ્રીએ જાહેરાત કરીને એક ભ્રષ્ટાચારની તપાસ કમિટી રચેલી હતી। તો અમે જનરલ બોર્ડમાં એને પ્રશ્ન પૂછ્યું કે તમે જે આ કમિટી રચી છે તો તમે એનો ભ્રષ્ટાચાર જે કાજુ કતરીથી માંડીને અનેક જગ્યાએ પાણીથી માંડીને મંડપથી માંડીને અનેકમાં જે ભ્રષ્ટાચાર થયો છે તો એ ભ્રષ્ટાચારની કમિટી એ શું રિપોર્ટ આપ્યો એની અમે માગણી કરશું। અન્ય કોર્પોરેટરો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। તે લોકો શું કહી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે જુદા જુદા મુદ્દાઓ લઈને વિરોધ કરી રહ્યા છે। ત્યારે તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો જે હાલ અત્યારે છેલ્લા મને 10 વર્ષ થઈ ગયા છે, આ ત્રીજી ટર્મ છે। મને 10 વર્ષની અંદરમાં 9 વર્ષ સુધી બજેટમાં લેવામાં આવ્યું છે પણ અત્યાર લગીનમાં એક પણ કામ કરવામાં આવ્યું નથી। એક કામ કર્યું છે જે ઇન્ટરચેપ્ટર લાઇન નાખી હતી, તે ઇન્ટરચેપ્ટર લાઇન નાખ્યા પછી અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે એ લાઇનમાં જેટલી ભૂગર ગટર ઊભી કરી હતી એક પણ હાજર નથી, બધી તૂટી ગઈ છે। આમાં જે ખર્ચો કરવામાં આવ્યો તે એ માટે મેં પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ ઇન્ટરચેપ્ટર લાઇન નાખી તેનો ખર્ચ શું થયો છે। છેલ્લે એવી વાત હતી કે ભાઈ આખો રિવરફ્રન્ટ નથી બનાવવાનો, તો અમે એવી રજૂઆત કરી હતી ચુનાવડ પુલથી કેસરીન પુલ, રામનાથ મહાદેવ મંદિર લગીનું ડેવલપ કરવું, તે પ્રોજેક્ટ હજી ચાલુ કરવાનો હતો, તે હાલ અત્યારે શું છે, ક્યાં હાલ પહોંચ્યો છે। અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે તે શું કહી રહ્યા છે, જુદા જુદા મુદ્દાઓને લઈ તે પોતાનો વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર જુદા જુદા બેનરો સાથે લઈ અને કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે। તેમને દીપ્તિબેન અન્ય કોર્પોરેટરો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના કોર્પોરેટર છે પોતાનો વિરોધ કરી રહ્યા છે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ છે। એની નાના છોકરા રડતા હતા, 27 લાખની ખાણીપીણી ખાઈ ગયા છે અને 12 લાખનું પાણી પી ગયા છે। તો ખાસ પ્રશ્ન અમારો એ જ છે કે કારણ કે એ પાણી એને 12 લાખનું કેવી રીતના પીધું, કારણ કે એ લોકોને તો આ લોકો પાણી પીવડાવતા હતા અને એને ટ્રસ્ટ દ્વારા એને ખાવા પીવામાં આવતું હતું, છતાં એ 27 લાખનું કેવી રીતના ખાઈ ગયા, એને એની માણસાઈ ગુમાવી છે। જ્યારે એ નાના છોકરા રડતા હતા, ખાતા પીતા નહોતા, તોય આ લોકોએ એનો આ મોંઘી ખાણીપીણી પીધી છે, ખાધું છે, એનો અમે ખાસ એની પાસેથી કોંગ્રેસના કોર્પોરેટરો જે કહી રહ્યા છે કે વિરોધ પક્ષ તરીકે જે પણ ભ્રષ્ટાચાર થયા છે તેના અમે ખુલ્લા પાડીશું અને તેનો જવાબ સત્તાધારી પક્ષ પાસે માંગશું। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવા, TV 13 રાજકોટ।